એટલે અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રનો એ વિસ્તાર એવો છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સૌથી પહેલા આપને હવામાન વિભાગની આ આગાહી જણાવી દઈએ। 1 વાગ્યા શું સ્થિતિ સર્જાશે તે સ્થિતિ આ મેપના માધ્યમથી સમજો। અહીં આજે જોઈ રહ્યા છો આ ડીપ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અત્યારે સક્રિય થઈ રહી છે, જેના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। હવે આજે રેડ કલર જોઈ રહ્યા છો કચ્છનો કેટલોક વિસ્તાર અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર, જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। એનો અર્થ એ છે કે 8 થી 10 ઇંચ વરસાદ ખાબકે તો પણ નવાઈ નહીં, અને આ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે। વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ થશે અને દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે સાથે દરિયામાં કરંટ પણ જોવા મળી શકે છે, એટલે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। હવે કચ્છનો આ વિસ્તાર કયો છે જોઈ લો। નલિયા, લખપત, ભાડલી, માંડવી, ગાંધીધામ, ખાવડા આટલો જે વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। મુન્દ્રા પોર્ટમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, અને આ સિવાય અન્ય જે વિસ્તાર છે રાપર, ભુજ ને એ બધા ત્યાં કને સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે, પરંતુ સાયક્લોનિક સિસ્ટમની અસર તો વર્તાશે તમામ વિસ્તારમાં, એ સમગ્ર જિલ્લામાં। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સૌથી ખાસ આ દ્વારકાનો જે વિસ્તાર છે ત્યાં દ્વારકામાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। લગભગ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ દ્વારકામાં ખાબકી શકે છે। અને આપને એ પણ જણાવી દઈએ કે અગાઉ પણ દ્વારકામાં વરસાદે વિનાશ વેર્યો છે અને હજુ પણ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે। આ સિવાય સલાયા, જામનગર અને ત્યારબાદ અહીં મોરબી સુધી ભારે વરસાદ ખાબકી શકે છે। અને આ બાજુ જોવા જઈએ તો પોરબંદરનો જે વિસ્તાર છે પોરબંદર સુધી દરિયા કિનારામાં કરંટ જોવા મળી શકે છે। એ સિવાય ભાણવડ અને ત્યારબાદ રાજકોટ, જૂનાગઢ, ગોંડલમાં તેની અસર વર્તાશે। એટલે આ જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ વર્તાશે। બપોરે 1 વાગ્યા સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। હવે જુઓ સાંજના 5 વાગ્યાની સ્થિતિ શું રહેશે એ પણ આપને દર્શાવી દઈએ। સાંજના 5 વાગે આ જે સાયક્લોનિક સિસ્ટમ છે તે ધીરે ધીરે ઉપરની બાજુ જઈ રહી છે ઉત્તર તરફ, એટલે એ કચ્છથી પણ આગળ જશે। અને અત્યારે જો સાંજના 5 વાગ્યાની પરિસ્થિતિ પર નજર કરીએ તો સાંજના 5 વાગે આજે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં જોખમ ઓછું દેખાઈ આવે છે, પરંતુ કચ્છના વિસ્તારમાં ભારે જોખમ છે। એટલે આ સાયક્લોનિક સર્ક્યુલેશન તેની સપાટી પર હશે સાંજના 5 વાગ્યા સુધીમાં, જે કચ્છમાં તેની અસર વર્તાવાની છે। મુન્દ્રા, નલિયા, માંડવી, ભાડલી, લખપત સહિતનો વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। ગાંધીધામમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। અને આ તરફ જોવા જઈએ તો પોરબંદર, દ્વારકા, સલાયા, ભાણવડ અને જામનગર અને મોરબી, રાજકોટમાં પણ તેની અસર વર્તાઈ શકે છે। એટલે આટલા વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। આ સાંજના 5 વાગ્યા સુધીની સ્થિતિ આપને દેખાડી રહ્યા છે સ્ક્રીન ઉપર। જે સાયક્લોનિક સિસ્ટમ છે તે ધીરે ધીરે પછી ઉત્તર તરફ જશે અને ત્યારબાદ ગુજરાતમાંથી કદાચ કચ્છ તરફથી વિદાય લે તેવી શક્યતા છે। અને એ સિવાય વરસાદની અસર તો સમગ્ર ગુજરાતમાં, સમગ્ર સૌરાષ્ટ્રમાં વર્તાવાની છે। આપ જે રીતે જોઈ રહ્યા છો અહીં પણ આગળ થોડો ગ્રીનિશ કલર દેખાઈ આવે છે। આ ગ્રીનિશ કલર એ દર્શાવે છે કે સાંજના 5 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતનો આટલો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ ખાબકી શકે છે। ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવે વરસાદને લઈને હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ સાંજના 8 વાગ્યાની શું સ્થિતિ છે એ પણ આપ જોઈ લો। 5 વાગ્યાની તો આપને દેખાડી, હવે 8 વાગ્યાની સ્થિતિ છે। અગેન એ જ કચ્છમાં ભારે જોખમ હોઈ શકે છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે હવે સૌરાષ્ટ્ર તરફથી સાંજના 8 વાગ્યા સુધી દૂર થઈ જશે। એટલે આજે સાંજે 5 થી 8 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર પરથી એ જોખમ દૂર થઈ જશે, પરંતુ કચ્છ તરફ હજુ પણ જોખમ મંડરાયેલું છે। અને આ કલર ધીરે ધીરે રેડ વધારે થઈ રહ્યું છે, એટલે વધુ આક્રમક બની શકે છે વરસાદી વાવાઝોડું। નલિયા, મુન્દ્રા, માંડવી, ભાડલી, ગાંધીધામ, ખાવડા, લખપત, નખત્રાણા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી જાય તો પણ નવાઈ નહીં। પવન જોરદાર ગાજવીજ સાથે ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી। અને ત્યારબાદ ઉત્તર તરફ આ વાવાઝોડું આગળ જાય અને વિદાય લે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। પરંતુ હાલ તો આ 8 વાગ્યાની સ્થિતિ આપને દેખાડી રહી છે કે આજે સાંજે 8 વાગ્યા સુધી કેવી સ્થિતિ રહેશે। અને શક્યતા એવી પણ છે કે આખી રાત આ વરસાદ કચ્છને ધમરોળી શકે છે। આખી રાત મેઘરાજા,
કચ્છને ધમરોડી શકે છે। કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ 8 વાગ્યા સુધીમાં જો આટલો બધો વરસાદ રહેવાનો હોય કચ્છમાં તો અનુમાન ચોક્કસ લગાવવામાં આવી રહ્યું છે કે આખી રાત પણ કચ્છમાં જળબંબાકાર રહેશે અને જળ તાંડવ જોવા મળશે। હવે હવામાન વિભાગે આ ડીપ ડિપ્રેશનની જે હાલની સ્થિતિ છે તેના ઉપર એક તસવીર જાહેર કરી છે। એ તસવીરથી સમજવાનો પ્રયત્ન કરીએ। આજે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ છે તે આ વિસ્તાર રાજસ્થાન મધ્યપ્રદેશ તરફના વિસ્તારમાંથી આગળ વધીને ગુજરાત તરફ આવી રહી છે અને ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને કચ્છનો વિસ્તાર છે ખાસ કરીને તેને વધુ અસર કરવાની છે। કચ્છના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની જે રીતે હમણાં આગાહી દર્શાવી તે રીતે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના જિલ્લાઓને અસર કરશે અને આ જે ડીપ ડિપ્રેશન છે તે ધીરે ધીરે આ દિશામાં આગળ વધી રહ્યું છે। શક્યતા એવી છે કે આવતીકાલ સુધીમાં આ ડીપ ડિપ્રેશનની સિસ્ટમ છે તે કચ્છમાંથી અહીંથી વિદાય લઈ લે અને અરબી સમુદ્રમાં જતી રહે એવી શક્યતા અત્યારે સેવાઈ રહી છે। પરંતુ